જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસની 6ઠા દિવસની વાર્તા કરીશું। વર વગર વહુ આવી। એક ગામમાં સુખી સાધન સંપન્ન ભોળા બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। તેઓ ધર્મ ધ્યાન કરે, પુણ્ય દાન કરે, પણ શેર માટીની ખોટ હતી તે પૂરી થતી ન હતી। તેમને એક પણ સંતાન નહીં, તેથી હંમેશા ચિંતાતુર રહે। પાસે પૈસો ઘણો હતો, પણ વાપરનાર કોઈ ન હતું। તેઓ દરરોજ પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ, અમે એવા તે શું પાપ કર્યા છે કે અમે વાંઝ્યા રહ્યા છીએ, માટે અમારી મનોકામના પૂર્ણ કરો। એવામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો અને બ્રાહ્મણ બ્રાહ્મણી પુરુષોત્તમ મહિનો નાહવાનો સંકલ્પ કરી બેઠા। ગામના સ્ત્રી પુરુષ નાહવા જવા લાગ્યા। સૌના મોઢે પુરુષોત્તમ પ્રભુનું નામ હતું। બ્રાહ્મણ બ્રાહ્મણીઓ પર પુરુષોત્તમ માસ નાહવાનો, પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગાવાનો સંકલ્પ કર્યો હતો। પણ આખો મહિનો ઉપવાસ એકટાણા કરવા પડે, ભોય પથારીએ સૂવું પડે અને સવારે વહેલા નદીએ નાહવા જવું પડે, તે જરા વસમું લાગે તેવું હતું। ધર્મના કામમાં ઢીલ હોય નહીં, આથી બંને અવસ્થાવાન હોવા છતાં રોજ વહેલા નદીએ નાહવા જાય અને ઘેર આવી ભક્તિ કર્યા પછી એકટાણું કરવા બેસે। પરંતુ રોજ રાંધવાની કડાકૂટ કરવી પડે, એટલે એક દિવસ બ્રાહ્મણે બ્રાહ્મણીને પૂછ્યું, આપણા ઘરમાં રૂમઝૂમતી વહુ હોય તો તે બધું કામ કરે, એટલે આપણે નિરાતે ધર્મ ધ્યાન અને પૂજાપાઠ કરી શકીએ। બ્રાહ્મણી કહે, તો પછી રાહ કોની જોવાની છે? તમે ગમે ત્યાંથી સાણી અને રૂપાળી વહુ લઈ આવો। બ્રાહ્મણ બોલ્યો, તું કેવી પાયા વગરની વાત કરે છે? દીકરો ક્યાં છે કે વહુ લાવીએ? બ્રાહ્મણી કહે, એ હું કંઈ ન સમજું, ગમે તેમ કરો, પણ ઘરમાં રૂમઝૂમતી વહુ લઈ આવો। બ્રાહ્મણ મૂંઝાયો, એટલે બ્રાહ્મણીએ કહ્યું, જુઓ, તમે કન્યાની તપાસ કરવા નીકળી પડો, અને જ્યાં તમને સાણી સદગુણી કન્યા દેખાય ત્યાં દીકરાની વિવાહની વાત કરવાની। જો કન્યાવાળા કદાચ મૂર્તિઓ જોવા માગે તો હિંમતથી કહેવાનું કે મારો દીકરો શાસ્ત્રો ભણવા કાશી ગયો છે, તે 1 મહિનામાં આવી પહોંચશે, તો અત્યારે વિવાહ લગ્ન સાથે નક્કી કરીને તેની પાઘડી સાથે 3 ફેરા ફેરવો, બાકી રહેલો 4થો ફેરો એના આવ્યા પછી ફેરવશું। બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના ખંભે ખડીઓ ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો। ચાલતા ચાલતા રસ્તામાં ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે તો ત્યાં કન્યાની ભાટ કાઢે। એમ કરતાં એક ગામમાં કોઈ ગોર મહારાજના ઘરમાં રૂપાળી નમણી કન્યા જોવામાં આવી। રૂપના અવતાર સમી એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી ગઈ। તેના મનમાં થયું કે જો આવી જ વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે। તેને જોઈ બ્રાહ્મણને બહુ જ આનંદ થયો। ત્યાં તો તેને યાદ આવ્યું કે પોતે દીકરા વગર વહુ લેવા નીકળ્યા છે, એટલે ઉદાસ થઈ ગયો, પરંતુ હિંમત હારે કંઈ કામ આવે। બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી। ગોર મહારાજ કહે, તમારી વાત માન્ય રાખું, પણ મૂર્તિઓ જોયા વગર સગપણ નક્કી કેવી રીતે થાય? બ્રાહ્મણે બ્રાહ્મણીના શીખાવ્યા મુજબ કહ્યું। ગોરના ધ્યાનમાં વાત ઉતરી। ગોરે તરત જ કન્યાને બોલાવી, એટલે બ્રાહ્મણે જોડીમાંથી પાઘડી કાઢી કન્યાની સામે મૂકી અને પાઘડી સાથે કન્યાના 3 ફેરા ફેરવી દીધા। પછી તે વહુને લઈને હરખભેર પોતાના ઘેર આવ્યા। રૂપાળી વહુ જોઈ બ્રાહ્મણી રાજી થઈ, કારણ કે રાંધવાવાળી પુત્રવધુ ઘરમાં આવી હતી। ભલી અને સાણી વહુએ આવતાની સાથે જ ઘરનું બધું કામ ઉઠાવી લીધું। એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા હતા। ત્યાં વહુ ઘરમાં રાંધી રહી હતી। એ વખતે એક પડોસણ ઘંટી લેવા ઘરમાં આવી, પણ તે તો રૂપાળી કન્યાને રાંધતી જોઈ નવાઈ પામી કે આ વળી કોણ? તેનાથી ન રહેવાયું, એટલે પૂછ્યું, બાઈ, મેં તને આ ઘરમાં આજે પહેલી વહેલી જોઈ, તો તું કોણ છે? વહુએ કહ્યું, કોણ, તે આ ઘરની વહુ છું। પડોસણ કહે, અલી, આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સમ ખાવા પણ છોકરો ક્યાં છે? તું વળી છોકરાની વહુ થઈને આવી છે? આવું સાંભળી વહુ મૂંઝાઈ। તેના મનમાં થયું કે શું મારી સાથે બનાવટ તો નથી કરવામાં આવ્યો ને? તે આંસુ સારતી બેસી રહી। થોડી વારે સાસુ સસરા નદીએથી આવ્યા, ત્યારે વહુનું મોઢું ઉદાસ જોયું, તેથી પૂછ્યું, વહુ બેટા, શું થયું છે? વહુ બોલી, તમારે દીકરા નથી, છતાં તમે મારા મા બાપને ખોટું ભણાવી અને મને લાવ્યા છો।
સાસુ કહે, આવું તને કોણે કહ્યું? મારો દીકરો તો ડાયો અને તારા કરતાં પણ રૂપાળો છે. વહુએ કહ્યું, આ તો થોડી વાર પહેલાં પડોસર ઘંટી લેવા આવી હતી, તેણે કહ્યું કે આ લોકો તો વાંજ્યા છે. સાસુએ વહુને આશ્વાસન આપતા કહ્યું, અદેખા લોકો ગમે તે બોલે, આવડું મોટું 7 ઓરડાવાળું ઘર છોકરા વગર દીપે ખરું? એમ કહી સાસુએ ચાવીનો જોડો વહુના હાથમાં આપતા કહ્યું, વહુ બેટા, આમાં 7 ઓરડાની તાળાની ચાવીઓ છે. તેમાં બધું એ ભરેલું છે, પરંતુ ધ્યાન એટલું રાખજો કે 7મો ઓરડો ભૂલે ચૂકીએ ઉઘાડતા નહીં. 6 ઓરડા તમે ખુશીથી ઉઘાડજો. સાસુની વાત ઉપર વહુને કંઈક વિશ્વાસ. જે દિવસે સવારના સાસુ સસરા નદી નાહવા ગયા એટલે વહુએ જોડામાંથી ચાવીઓ વડે એક પછી એક કરતાં 6 ઓરડા ઉઘાડ્યા. જોયું તો દરેકમાં વિપુલ સામગ્રી ભરી હતી. અનાજ, વસ્ત્રો, વાસણો, સોનાની લગડીઓ, ચાંદીની પાટો, સુગંધિત દ્રવ્યો અને ઝવેરાત બધુંય હતું. આ બધું જ 6 ઓરડામાં જોઈ વહુ હળવેથી 7મો ઓરડો ઉઘાડ્યો તો અંદર ઝગમગ દીવો પ્રકાશ રેલાવી રહ્યો હતો અને દીવાના પ્રકાશમાં એક પ્રભાવશાળી પુરુષ પોથી વાંચી રહ્યો હતો. તેણે પીળું પિતાંબર પહેરેલું હતું. બારણું ઉઘડેલું જોઈને પુરુષે કહ્યું, અરે કમાળવાસી, તો ખબર નથી પડતી કે હું એકાંતમાં શાસ્ત્ર ભણી રહ્યો છું. હમણાં ઓરડો બંધ કરો. આ પુરુષોત્તમ માસ પૂરો થશે ત્યારે આપણે ચોથો ફેરો ફરીશું. વહુએ હરખભેર કમાળ વાસી દીધા અને 7 ઓરડાને તાળા લગાવીને પોતે ઠાવકી થઈને બેસી ગઈ. જ્યારે નદીએથી સાસુ સસરા આવ્યા ત્યારે તેમની ખૂબ જ સેવા ચાકરી કરી, પણ પોતે 7 ઓરડા ઉઘાડેલા તે વાત કરી નહીં. પેલી પડોશણ રોજ ગમે તે ચીજ વસ્તુ લેવા બ્રાહ્મણના ઘરમાં વહુ પાસે આવતી અને વહુને તેના પિયર ભાગી જવા પંભેરતી કરતી, પણ 7મા ઓરડામાં પતિને સગી આંખે જોયેલો એટલે તે શાંત રહેતી અને પડોશણ જતી રહેતી. થોડા દિવસ પછી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થઈ એટલે વહુએ સાસુ સસરાને નમન કરીને કહ્યું, મારે હજુ ચોથો ફેરો ભરવાનો બાકી છે, માટે અહીંયા ચોરી રચાવો અને મંગળ ગીત ગવડાવો. સાસુ સસરા મૂંઝાયા કે દીકરા વગર ચોથો ફેરો ક્યાંથી ફરાય. આ સંકટમાંથી ઉગારવા તેમણે પુરુષોત્તમ પ્રભુને યાદ કર્યા અને પ્રાર્થના કરવા માંડી, હે પુરુષોત્તમ પ્રભુ, અમો ભાવપૂર્વક તમારું વ્રત કર્યું હોય, શુદ્ધ મનથી તમારી ભક્તિ કરી હોય તો અમને સંકટમાંથી ઉગારી પ્રભુ અમારી લાજ રાખો. ધડાધડ કરતા 7 ઓરડાના કમાણ ઉઘડી ગયા અને પીળા પિતાંબર પહેરેલા પુરુષોત્તમ રાય ચાખડીઓ ખટખટાવતા 7મા ઓરડામાંથી બહાર આવ્યા. બ્રાહ્મણી તેમને જોઈ એટલા બધા હરખાઈ ગયા કે દોડીને ભેટી પડ્યા. પછી ચોથું મંગળ વર્તાયું અને લગ્ન વિધિ પૂર્ણ થઈ. બ્રાહ્મણીને અત્યંત હર્ષ થયો, કારણ કે તેમને પુરુષોત્તમ ભગવાન ફળ્યા હતા. પુરુષોત્તમની પ્રાર્થના સફળ કરે સૌ કાજ, ખોટ પૂરી સહુએ કરે એવા ગરીબ નિવાજ. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે બ્રાહ્મણીને ફળ્યા તેવા પુરુષોત્તમ માસ નાનારને તેમજ આ કથા વાંચનારને ફળજો. તો ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.